પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જૂનાગઢમાં બાળસિંહના મોતનો મામલો વન વિભાગે છુપાવ્યો. 9 માર્ચે બાળસિંહના મોત થયા હતા. કુકસવાડાની વાડીના કૂવામાં પડતા બાળસિંહ મોત ભેટ્યા હતા. ખુલ્લા કૂવામાં ખાબકતા બંને બાળસિંહના નિપજ્યા હતા મોત. વન વિભાગે બંને બાળસિંહના મૃતદેહ પીએમ માટે ખસેડ્યા. TV9 સાથેની વાતચીતમાં DCFએ 9 માર્ચની ઘટના હોવાનું કહ્યું હતું. ગુજરાત એસટી નિગમે બસ ભાડામાં કર્યો વધારો. હવે મોંઘી થશે એસટી બસની મુસાફરી. એસટી નિગમે ભાડામાં કર્યો છે 10% વધારો. આજ મધરાતથી નવો ભાવ અમલમાં આવશે. અગાઉ 2023માં 25% ભાવ વધારો કરાયો હતો. અમદાવાદમાં પિઝાના શોખીનો થઈ રહ્યો સાવધાન. ગ્રાહકને પીરસેલા પિઝામાંથી ખીલી નીકળી હતી. નિકોલ વિસ્તારના પાપા લોઇઝ રેસ્ટોરન્ટની ઘટના સામે આવી છે. પિઝામાંથી પ્લાસ્ટિકના હુક સાથે ખીલી નીકળી હતી. આરોગ્ય સાથે ચેડા થતા ગ્રાહકોએ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો. ઉનાળામાં બરફના ગોળા ખાવાના રસિયાઓ પણ સાવધાન. બિન આરોગ્યપ્રદ બરફ અને ઠંડા પીણા કરશે બીમાર. અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. બરફ ઠંડા પીણાના એકમો પર એએમસીના ટીમના દરોડા. 210 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ બરફ ગોળાની સામગ્રીનો નાશ કરાયો છે. 75 જગ્યાએ રેડ પાડીને 40 એકમો નોટિસ ફટકારાઈ છે. અમદાવાદના આંબાવાડી સર્કલ પાસે યુવક પર હુમલાનો એક કેસ. એલિસબ્રિજ પોલીસે હુમલો કરનાર 2 આરોપીની કરી છે ધરપકડ. આરોપી વિષ્ણુ દેસાઈ અને સૌરભ દેસાઈની ધરપકડ. એક્ટિવા પર જતા નિહાર ઠાકોર પર કર્યો હતો હુમલો. પ્રેમ લગ્નની અદાવત રાખીને હુમલો કર્યાનો હતો આક્ષેપ.